હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર 4માં માહિતીનું નિયમન સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 6 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ દબાવી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, એવું કહ્યું છે રકમમાં કે ઉપરોક્ત પ્રશ્ન 2માં આપેલી ઘટના માટે સંભાવના શોધો. તો આપણે ઘટના શું હતી? પ્રશ્ન 2 માટે આપણે શું હતી કે પાસાવાળી હતી. મળતા પ્રશ્ન 2 પ્રમાણે મળતા પરિણામો. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે તો 1 થી 6 પાસા હતા. એટલે પાસાના શું હતા? 1 થી 6 હતા. પાસા પ્રમાણે મળતા પરિણામો 1 થી 6 હતા. તો કુલ પરિણામો કેટલા? તો આપણે કહીએ કુલ શક્ય પરિણામો પણ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 6 થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી પહેલો પ્રશ્ન હતો કે અવિભાજ્ય સંખ્યા એટલે કે આપણે કઈ મળે? તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે કે અવિભાજ્ય સંખ્યા 2 છે શું થશે? અવિભાજ્ય. 3 એ અવિભાજ્ય છે અને 5 પણ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5. બરાબર? ઓકે, આ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાના પરિણામો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો અવિભાજ્ય સંખ્યાના શક્ય પરિણામો તો કે 1, 2 અને 3. તો ટોટલ કેટલા પરિણામો છે? શક્ય 3 પરિણામો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? અને કુલ પરિણામો કેટલા? તો તમે જોશો કે આપણે કુલ કેટલી સંખ્યા લખી છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ પરિણામો કેટલા વિદ્યાર્થી મિત્રો? 6 છે. હવે આપણે આની શું શોધવાની છે? સંભાવના. તો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. તો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના તો આપણે અહીંયા નીચે લખશું. તો ભાઈ સૌથી પહેલા આપણને કેટલા પરિણામ મળ્યા? તો કે શક્ય પરિણામ કેટલા? 3. શક્ય પરિણામ 3 વિદ્યાર્થી મિત્રો. અને કુલ પરિણામ કેટલા? 6. તો આપણે એને શું કરવાનું? 3 એકા 3, 3 દુ 6. 3 3 કેન્સલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે? 1/2. બરાબર. હવે બીજો પ્રશ્ન એવી જ રીતે આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા. હવે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો? તો હવે જે ઉપર છે આપણે એમાંથી આપણે જોશું કે પહેલા શું પૂછ્યું હતું? અવિભાજ્ય સંખ્યા. હવે તમારે યાદ રાખવાનું ના હોય તેવી સંખ્યા કઈ? તો આપણે કે 2, 3, 5 અવિભાજ્ય. તો કઈ સંખ્યા વધી? તો કે 1, 4 અને 6. તો આપણે લખવાનું 1 અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા કઈ? 1, 4 અને કઈ થશે? 6 થશે વિદ્યાર્થી મિત્રો. 2, 3, 5 અવિભાજ્ય છે. આ અવિભાજ્ય સંખ્યા કહેવાય. 1, 4, 6 શું થશે? અવિભાજ્ય નથી. તો હવે લખવાનું કે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા મળવાના શક્ય પરિણામો કેટલા છે? તો પરિણામો આપણે ઉપર હમણાં શોધ્યા. કેટલા શોધ્યા વિદ્યાર્થી મિત્રો? 1, 2 અને 3. તો આપણે કેટલા લખવાના? અવિભાજ્ય સંખ્યા હોય તેના મળવાના પરિણામો કેટલા? શક્ય 1, 2 અને 3.
3 લખ્યા। હવે કુલ પરિણામો કેટલા? કુલ સંખ્યા કેટલી છે આપણે? બરાબર, તો કે કુલ પરિણામ જો આપણે 1 2 3 4 5 અને 6, તો કુલ પરિણામો આપણા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 6। તો હવે લખવાનું આપણે કે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? આપણે હમણાં જ શોધી। અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા મળવાની સંભાવના કુલ કેટલી છે? શક્ય પરિણામો 3 અને કુલ પરિણામો કેટલા? 6। તો 3/6, તો આપણે હમણાં જ કર્યું હતું, 3 એકા 3 ને 3 દુ 6, તો 3 3 ઉડી ગયા, તો કેટલા વધ્યા? 1/2 વિદ્યાર્થી મિત્રો। હવે ત્રીજું આપણે શોધવાનું છે। ત્રીજો પ્રશ્ન, 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા। તો 5 કરતાં કુલ કેટલી મોટી સંખ્યા હોય? તો આપણે પાસા પર 6 સંખ્યા મેળવી હતી। 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા કઈ છે? 6। તો 5 કરતાં મોટી કઈ સંખ્યા? ખાલી એક 6 જ આવશે। તો આપણે લખશું 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા મળવાના શક્ય પરિણામ કેટલા છે? 5 કરતાં ખાલી એક જ સંખ્યા મોટી હોય, તો 5 કરતાં મોટી તેવી સંખ્યા મળવાના શક્ય પરિણામો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? બરાબર 1। અને કુલ શક્ય પરિણામો કેટલા આવશે? તો કુલ શક્ય આપણે 1 થી 6 સંખ્યા છે, રાઈટ? તો કુલ શક્ય પરિણામ 6। તો 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા મળવાની સંભાવના, તો શક્ય પરિણામ કેટલા? 1। અને કુલ શક્ય પરિણામો કેટલા? 6, તો 1/6। 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? 6, તે લખી નાખવાની। 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા મળવાની સંભાવના બરાબર 1/6। ઓકે વિદ્યાર્થી મિત્રો। ચોથો પ્રશ્ન, 5 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? તો 5 કરતાં મોટી ના હોય તો કેવી? 1 2 3 અને 4 અને કેટલી થઈ જશે? 5। 5 કરતાં મોટી ના હોય એટલે 5 નો પણ સમાવેશ કરશું। તો આના શક્ય પરિણામો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? તો શક્ય પરિણામો કેટલા? મોટી ના હોય તેવીના શક્ય પરિણામો આપણી પાસે કેટલા છે? બરાબર 5। અને કુલ પરિણામો કેટલા છે? કુલ પરિણામો બરાબર 6।
તો 5 કરતાં મોટી ના હોય તેવી સંખ્યા મળવાની સંભાવના કુલ કેટલી? તો આપણે હમણાં ઉપર શોધ્યું. શક્ય પરિણામો કેટલા? 5 અને કુલ પરિણામો કેટલા? 6. તો 5/6. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો.